મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આરટી અંતર્ગત ધોરણ એકની અંદર મફત પ્રવેશ જે ખાનગી સ્કૂલોમાં 25% એડમિશન છે એ રિઝર્વ રાખવામાં આવે છે. તો આમના વર્ષ 2024-25ના ઓનલાઈન ફોર્મ છે એ શરૂ થઈ ગયેલ છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે તમે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકો. તો સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તમારે વિડીયોને પૂરો જોવાનો રહેશે. એટલે મિત્રો તમે તમારા બાળકનું જાતે જ એડમિશન કરી શકશો. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં સર્ચ કરાવવાનું છે આરટીઈ ગુજરાત. જેવું તમે સર્ચ કરાવશો એટલે આ વેબસાઇટ તમને જોવા મળશે rti.orpgujarat.com. આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. ત્યાંથી તમે સીધા જ આ વેબસાઇટ ઉપર આવી શકો છો. મિત્રો, જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે તમને સૂચના છે એ જોવા મળશે કે વર્ષ 2024-25 માટે તમે આરટીના ઓનલાઈન ફોર્મ તારીખ 14/3/2024 થી 26/3/2024 સુધી રાત્રે 12 વાગ્યા સુધી ભરી શકશો. તો મિત્રો, અહીં તમામ ડોક્યુમેન્ટ છે તમારે કઈ રીતે અપલોડ કરવા એ તમામ વિગત અહીંયા આપેલી છે. હવે આરટીનું જે લિંક છે એ 4 અહીંયા આપેલી છે. આમાંથી કોઈ પણ ઉપર તમે ક્લિક કરી અને તમારા બાળકનું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો આપણે મિત્રો RT1 ઉપર ક્લિક કરશું. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ છે એ ઓપન થઈ જશે. તમે જોઈ શકો છો કે એપ્લિકેશન નંબર જો તમારે શોધવો હોય તો અહીંયા આગળ તમે ક્લિક કરી અને શોધી શકશો. પરંતુ મિત્રો, અત્યારે આપણે નવી એપ્લિકેશન કરવાની છે. તો આ બીજું ઓપ્શન છે નવી એપ્લિકેશન. આના ઉપર આપણે ક્લિક કરશું. મિત્રો, સૌપ્રથમ તો તમારે તમારા બાળકની વિગત છે એ ભરવાની છે. તો અહીં સૌપ્રથમ એમનું નામ લખવાનું છે. ત્યાર પછી પિતા અથવા તો વાલીનું નામ અહીંયા આવશે. અહીંયા આપણે અટક તમારે દર્શાવવાની રહેશે. બાળકનો આધાર કાર્ડનો નંબર અહીંયા લખવાનો છે. એમની જન્મ તારીખ અહીંયા તમારે લખવાની રહેશે. બાળક પુરુષ છે કે સ્ત્રી એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો માતા પિતા અથવા તો વાલીની વિગત આપવાની છે. ત્યાર પછી મિત્રો તમારે માતા પિતા અથવા તો વાલીની વિગત છે એ આપવાની રહેશે. તો આપણે માતા પિતાની વિગત આપવા માંગીએ છીએ તો અહીંયા માતા પિતા તમારે સિલેક્ટ કરવાનું છે. સૌ પ્રથમ માતાની વિગત ભરવાની છે, જેમાં એમનું પ્રથમ નામ આવશે. ત્યાર પછી એમના પતિનું નામ અને અટક લખવાની છે. અહીં એમનો આધાર કાર્ડ નંબર, ત્યાર પછી માતાનું શૈક્ષણિક લાયકાત શું છે એ અહીંથી સિલેક્ટ કરી શકો છો. જો એ અભણ હોય તો આ પહેલું ઓપ્શન છે એ સિલેક્ટ કરી લેવું. માતાનો વ્યવસાય શું છે એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. જો એ કાંઈ કામ ન કરતા હોય તો અનએમ્પ્લોયડ આ ઓપ્શનને સિલેક્ટ કરી લેવું. ત્યાર પછી પિતાની વિગત આપવાની રહેશે, જેમાં પિતાનું નામ આવશે. ત્યાર પછી એમના પિતાનું નામ અહીંયા લખવાનું રહેશે અને અટક અહીંયા દર્શાવવાની રહેશે. પિતાના આધાર કાર્ડનો નંબર અહીંયા લખવાનો છે. શૈક્ષણિક લાયકાત તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી પિતાનો વ્યવસાય શું છે, એ ગવર્મેન્ટ જોબ કરતા હોય, પ્રાઇવેટ સેક્ટર બિઝનેસ કરતા હોય કે મજૂરી કામ કરતા હોય અથવા તો કોઈ પણ કામ ન કરતા હોય તો આ છેલ્લું ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. હવે મિત્રો, અહીં તમારે બેંકની વિગત આપવાની છે. જો તમારા બાળકનું બેંક ખાતું હોય તો તમે એની વિગત અહીંયા આપી શકો છો. જો બાળકનું ખાતું ખોલાવેલું ન હોય તો માતા પિતામાંથી કોઈ પણનું ખાતું હોય તો એ પણ ચાલશે. અથવા તો જોઈન્ટ એકાઉન્ટ હોય તમારા બાળકનું અને તમારું તો અહીંયા બોથ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. પરંતુ મિત્રો, આપણે બાળકનું એકાઉન્ટ છે તો અહીંયા એની વિગત ભરશું. તો બેંક એકાઉન્ટનો નંબર અહીંયા લખવાનો છે. ત્યાર પછી બેંકનો IFSC કોડ અહીંયા લખવાનો છે. મિત્રો, IFSC કોડ છે એ તમારા બેંકની પાસબુકની અંદર આપેલો હોય છે, તો એ જોઈ શકો છો. અન્યથા તમારી જે પણ બ્રાન્ચ હોય, બેંક હોય, એનું નામ તમે ગૂગલમાં ઓનલાઈન સર્ચ કરાવી અને એનો IFSC કોડ છે એ મેળવી શકો છો. ત્યાર પછી બેંકનું નામ અહીંયા લખવાનું રહેશે. બ્રાન્ચનું નામ અહીંયા તમારે લખવાનું છે અને તમારા બાળકનો બેંકમાં જે પ્રમાણે નામ હોય એ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે. ત્યાર પછી મિત્રો સંપર્કની માહિતી, એટલે કે જો તમારું નામ આવે, તમારા બાળકનું નામ આવે તો તમારી સાથે કઈ રીતે એ લોકો વાત કરી શકે. તો એના માટે તમારે અહીંયા ચાલુ મોબાઈલ નંબર કે જે ભવિષ્યમાં પણ ચાલુ રહીએ તો એ પ્રકારનો મોબાઈલ નંબર તમારે આપવાનો છે, જેથી પ્રથમ રાઉન્ડ બહાર પડે એટલે તમને SMS દ્વારા જાણ કરવામાં આવશે. અને કોઈ પણ પ્રકારની અન્ય માહિતી હશે તો પણ મિત્રો તમને ફોન અથવા તો SMS દ્વારા જાણ કરવામાં આવશે.
અહીંયા એ જ મોબાઈલ નંબર તમારે કન્ફર્મ કરવાનો છે અને તમારું ઈમેલ આઈડી હોય તો તમે અહીંયા આપી શકો છો. તો એમાં ઈમેલ દ્વારા પણ તમને માહિતી છે એ મોકલી શકે છે. ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, તમને એક વાત જણાવી દઉં કે અત્યારે હું ફોર્મ ભરું છું, તો એના માટે તમે જોઈ શકો છો કે જેવી તમે જન્મ તારીખ નાખશો એટલે અહીંયા આગળ એક તમને સૂચના છે એ જોવા મળશે કે આ જે પણ તમે તમારા બાળકની જન્મ તારીખ નાખો છો એ 2/6/2017થી લઈ અને 1/6/2018ની વચ્ચે જ એમનો જન્મ છે એ થયેલો હોવો જોઈએ. તો આ 2 તારીખની વચ્ચે જે બાળકનો જન્મ થયેલો હશે એ જ અત્યારે ફોર્મ છે એ ભરી શકશે. તો ઘણા બધા લોકોની પહેલાં પણ મને કોમેન્ટો આવેલી કે સર જન્મ તારીખ આ છે તો હું ફોર્મ ભરી શકું કે નહીં. તો મિત્રો, અહીંયા તમે આ બંને તારીખ નોંધી લેજો. જો તમારા બાળકની જન્મ તારીખ આ 2 તારીખની વચ્ચે આવતી હોય તો તમે ફોર્મ અવશ્ય ભરી શકો છો. તો મિત્રો, આ પણ તમારે ધ્યાનમાં રાખવું. મિત્રો, જેવું તમે અહીં નેક્સ્ટ કરશો એટલે તમે જોશો કે ફોર્મ નંબર 1 છે એ ભરાઈ ગયું છે. હવે તમારે ફોર્મ નંબર 2 એટલે કે એડમિશનની ડિટેલ છે એ ભરવાની થાય છે. તો અહીં મિત્રો પ્રવેશ વર્ગ છે એ તમે અહીંયા સ્ટાન્ડર્ડ 1 જોઈ શકો છો. એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ નહીં થઈ શકે. હવે તમારે માધ્યમ એટલે કે તમે ગુજરાતી મીડિયમમાં ભણાવવા માંગો છો તમારા બાળકને, ઇંગ્લિશ મીડિયમમાં, હિન્દી મીડિયમ, મરાઠી, ઉર્દુ, ઓરિયા કે તેલુગુ, આમાંથી તમારે સિલેક્ટ છે એ કરવાનું રહેશે. તો મિત્રો, આપણે ગુજરાતી મીડિયમ જ સિલેક્ટ કરશું કારણ કે ગુજરાતી મીડિયમમાં આપણે એડમિશન લેવું છે. તમારે જે પણ એડમિશનમાં તમારા બાળકને એડમિશન લેવડાવવું હોય એ તમે અહીંથી ભાષા સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો, અહીંયા આપણે કેટેગરી ઓફ એપ્લિકેશન એટલે કે એપ્લિકેશનની કેટેગરી તમને જોવા મળશે, જેમાં તમે જોશો કે જે કેટેગરીની અંદર પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય એ કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે. તો મિત્રો, આપણે ઓબીસી કાસ્ટમાંથી છીએ તો હું અહીંયા ઓબીસીને સિલેક્ટ કરી લઉં છું. મિત્રો, તમે આમાંથી જે પણ લાગુ પડતું હોય અથવા તો જે પણ કાસ્ટ હોય, બીપીએલ હોય તો એ તમે સિલેક્ટ કરી શકો છો. જનરલ કેટેગરી હોય તો એ અહીંયા તમે સિલેક્ટ કરી શકો છો. તો એ પ્રકારે વાંચી અને તમારે સિલેક્ટ કરવાનું રહેશે. વિચરતી અને વિમુક્ત જાતિમાંથી છો કે પછી નહીં એ તમે અહીંથી યસ અથવા નોમાં સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો, ડિક્લેરેશન ઇન્ફોર્મેશન અહીંયા તમને જોવા મળશે કે મહાનગરપાલિકાની હદમાં આવતા હોય એ મહાનગરપાલિકાનો જિલ્લો છે એ તમારે પસંદ કરવાનો રહેશે. શહેરની હદમાં આવતા હોય એવા વિસ્તાર એટલે કે શહેરી અર્બનની પસંદગી કરવાની રહેશે. તો અહીં મિત્રો આપણે ગ્રામ્ય વિસ્તારમાંથી ફોર્મ ભરીએ છીએ તો અહીંયા રૂરલને સિલેક્ટ કરી લઈએ છીએ. ત્યાર પછી અહીંથી તમારે તમારો જિલ્લો છે એ પસંદ કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો નીચે તમે સ્ક્રોલ કરાવશો તો હવે તમારે આવકની જે માહિતી છે એ આપવાની છે. તો અહીં મિત્રો આવકના દાખલા પ્રમાણે તમારે તમારી આવક લખવાની રહેશે. ત્યાર પછી કઈ તારીખે તમે કઢવેલ છે એ તારીખ તમે અહીંયા દર્શાવવાની રહેશે. તમારી પાસે જો પાન કાર્ડ હોય તો તમે અહીંયા યસ સિલેક્ટ કરશો અને તમારા પાન કાર્ડનો નંબર છે એ અહીંયા તમારે લખવાનો રહેશે. જો ન હોય તો નો સિલેક્ટ કરી દેવાનું રહેશે અને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ તમારે ભરવાનું રહેશે. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ મિત્રો ડેસ્કટોપ ઉપર આપેલું છે એટલે કે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર પણ હું તમને અપલોડ કરી દઈશ અને લાસ્ટમાં આપણે એ પણ જોશું કે કઈ રીતે ફોર્મ ભરી અને તમારે અપલોડ કરવાનું રહેશે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. ત્યાર પછી મિત્રો તમારે અહીં એડ્રેસ આપવાનું છે. તો એડ્રેસની અંદર અહીંયા તમારા ઘરનો નંબર હોય તો એ લખી શકો છો, અન્યથા 0 અથવા તો ખાલી પણ છોડી શકો છો. ત્યાર પછી શેરીનું નામ આવશે, અહીંયા તમે કયા વિસ્તારમાં રહો છો એ. ત્યાર પછી સીમાચિહ્ન, કોઈ તમારી આજુબાજુમાં કોઈ પ્રખ્યાત જગ્યા હોય તો એ તમે અહીંયા લખી શકો છો અને પિનકોડ નંબર છે એ તમારે અહીંયા લખી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો અહીંથી તમે તાલુકા સિલેક્ટ કરી શકો છો, જેમ કે ધ્રોલ, જામનગર, જામનગર સિટી, જોડિયા, કાલાવડ અને લાલપુર. મિત્રો તમે જે પણ જિલ્લો પસંદ કરેલો હશે એ પ્રકારે તમને અહીંયા આગળ તાલુકાનું લિસ્ટ છે એ જોવા મળશે. અને મિત્રો અહીં તમે જોશો કે જામનગર સિટી આવે છે પરંતુ રૂરલ છે એ અહીંયા નથી બતાવતું. તો આપણે જામનગર સિટીને સિલેક્ટ કરશું, જોશું કે ગામના નામ આવે છે કે નહીં. તો અહીં મિત્રો ગ્રામ્ય વિસ્તારના નામ છે એ આવે છે, તમે જોઈ શકો છો. તો અહીંયા તમારે તમારા ગામનું નામ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી મિત્રો ગ્રામ્ય વિસ્તારની અંદર વોર્ડ નંબર હોય નહીં તો આપણે છે એ આને ખાલું છોડી દેશું એટલે કે સિલેક્ટ નહીં કરીએ. જો તમે સિટીમાંથી હોય અને તમને જો આમાં તમારા ગામનું નામ જોવા મળતું હોય તો તમારે એને સિલેક્ટ કરી લેવાનું રહેશે. હું અત્યારે કોઈ પણ વોર્ડ નંબર સિલેક્ટ નથી કરતો. ત્યાર પછી તમને નીચે એક લાઇન છે એ જોવા મળશે જે રેડ કલરે લખેલી છે કે તમારા ઘરનું સ્થાન નકશામાં સ્થિત કરો અને
લોકેટ લોકેશન બટન પર ક્લિક કરી અને પછી આગળ વધો, જે અમને તમારા માટે શાળા શોધવામાં મદદ કરે છે. તો મિત્રો અહીંયા લોકેટ લોકેશન બટન છે, આ બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, પરંતુ પહેલાં તમારે એડ્રેસ ભરી લેવું ફરજિયાત છે. તો આપણે મિત્રો પહેલે એડ્રેસ છે એને ભરી લઈએ. મિત્રો જેવું તમે આ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારા ઘર ઉપર છે એ આ પોઈન્ટર છે એ તમને જોવા મળશે. જો આઘું પાછું હોય તો તમે એને આ પ્રકારે ફેરફાર કરી અને તમારા ઘરની નજીક છે એ અહીંયા આપણે લઈ જઈ શકો છો. જેમ કે હું અહીંયા આપણે ચીજ કરી દઉં છું. જો આ નાનું હોય અને તમારે આ નકશો છે એ મોટી રીતે જોવો હોય તો અહીંયા મિત્રો પ્લસનું નિશાન છે, આના ઉપર તમે ક્લિક કરશો એટલે આ છે એ ઝૂમ થશે આ પ્રકારે. પછી તમને જે પણ જગ્યાએ તમારું ઘર દેખાય એ જગ્યાએ તમારે છે એ આ પ્રકારે એના ઉપર આ ટીક માર્ક છે લાલ કલરનું એને ગોઠવી દેવાનું છે અને ત્યાર પછી નેક્સ્ટ કરી દેવાનું રહેશે. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા એપ્લિકેશન ડિટેલ છે એ સેવ થઈ ગઈ છે અને તમને એક એપ્લિકેશન નંબર છે એ આપવામાં આવશે. અહીં તમે જોઈ શકો છો કે આપણે આ એપ્લિકેશન નંબર મળી ગયો છે. અહીંયા તમને તમારા બાળકની જન્મ તારીખ છે એ જોવા મળશે. અહીં મિત્રો ત્યાર પછી તમારે નેક્સ્ટ સ્ટેપ કરવાનું રહેશે, એટલે હવે આપણે શાળા પસંદગી કરશું. મિત્રો જેવું તમે નેક્સ્ટ કરશો એટલે અહીંયા શાળા પસંદગીના ઓપ્શન ઉપર તમે આવી જશો. તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીં એક સૂચના આપેલી છે કે શાળાનું નામ, સરનામું ચકાસી તમારા રહેઠાણની નજીક હોય તેવી શાળાઓ પસંદ કરશો. તમારી અનુકૂળતા મુજબ શાળાઓની પસંદગીનો ક્રમ છે એ તમારે ગોઠવવાનો રહેશે. મિત્રો અહીંયા જે આ પ્લસનું બટન તમને જોવા મળે છે તો અહીંયા એક સૂચના આપેલી છે કે આ બટન ઉપર ક્લિક કરી અને તમે શાળાને છે એ એડ કરી શકો છો. તો અહીંયા હું તમને એક ઉદાહરણ આપી દઉં કે તમે જે આ પ્લસનું બટન છે આના ઉપર જેવું ક્લિક કરશો એટલે મિત્રો તમે જોઈ શકો છો કે આ બાજુ છે એ તમને શાળા જોવા મળશે. એ જ રીતે તમારે બીજી શાળાને પસંદ કરવી હોય તો તમે આ રીતે એને સિલેક્ટ કરી શકો છો. અહીં મિત્રો અહીંયા આગળ તમારે કઈ રીતે ગોઠવણી કરવાની છે. માની લો કે આ બે શાળા મેં સિલેક્ટ કરેલી છે, તો મારે પહેલાં આ શ્રી જીવન જ્યોત સ્કૂલ છે એમાં પહેલે એડમિશન લેવું છે. એટલે કે જો એમાં વારો આવી જાય તો પહેલે આને પ્રાથમિકતા આપવી છે. તો મિત્રો અહીંથી ને તમારે આ એરો છે એને ઉપર મુજબ પ્રેસ કરવાનો રહેશે. એટલે તમે જોઈ શકો છો કે આ જે શાળા છે એ પહેલા નંબરે આવી ગઈ. જો આમાં એડમિશન ન મળે તો મારે આ જ્ઞાનદીપ સ્કૂલ છે એમાં જોઈ છે. તો મિત્રો એ સ્કૂલ છે એ બીજા નંબરે રાખવાની છે. ત્યાર પછી ત્રીજી સ્કૂલ તમારે એડ કરવી હોય તો એ જ રીતે તમે કરી શકો છો. એ રીતે તમે અહીંયા જેટલી પણ સ્કૂલ તમને લાગુ પડતી હોય એ કરી શકશો. તો મિત્રો આ રીતે તમારે ગોઠવવાનું છે. જો કોઈ ભૂલથીને વધારાની સ્કૂલ આવી ગઈ હોય તો તમે અહીંથી એને ડિલીટ કરી અને ડિલીટ પણ કરી શકશો. તો આ પ્રકારે તમારે કંઈક ગોઠવવાની છે. મિત્રો આ બધી સ્કૂલ ગોઠવાઈ જાય ત્યાર પછી તમારે નેક્સ્ટ કરી દેવાનું રહેશે. અને એક ઉપર અહીંયા કણે સર્ચ પણ તમે કરી શકશો નામથી અથવા તો DIS કોડથીને. તો મિત્રો એ રીતે પણ તમે સર્ચ કરી અને તમારે નજીકની સ્કૂલ છે એ ગોતી શકો છો. તો મિત્રો આપણે આ તમામ સ્કૂલ છે એની ડિટેલમાં વિગત ચકાસી અને ગોઠવી લઈએ. મિત્રો જેવું તમે નેક્સ્ટ કરશો એટલે આ પ્રકારે એક સૂચના છે એ તમને જોવા મળશે કે જે તે ડોક્યુમેન્ટ કે પુરાવાની સામે અહીંયા એક આંખનું નિશાન તમને જોવા મળશે. તો આ બટન ઉપરથી તમે પુરાવો છે એ જોઈ શકશો. અપલોડ થયા પછી જે તે ડોક્યુમેન્ટ કે પુરાવાની સામે આ ડિલીટ જેવું એક ઓપ્શન તમને જોવા મળે છે. તો આનાથી તમે પ્રેસ કરશો એટલે આ તમે ડોક્યુમેન્ટ છે એ કાઢી શકશો. જે તે ડોક્યુમેન્ટ પુરાવા કાઢીને જ ફરી તમારે અપલોડ છે એ કરવાના રહેશે. એની તમારે અહીંયા ખાસ નોંધ લેવાની છે. છેલ્લી અરજી ભર્યા પછી કન્ફર્મ કરવાનું ભૂલશો નહીં, નહીતર તમારી અરજી છે એ સબમિટ નહીં થાય અને અરજી છે એ રદ કરવામાં આવશે. તો અહીંથી મિત્રો આપણે ક્લોઝ કરી દઈશું. હવે અહીંયા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત કેટેગરી મેં પસંદ કરેલી છે. તો એના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તો એનું એક લિસ્ટ છે એ તમને અહીંયા જોવા મળશે. તો મિત્રો આટલો ડોક્યુમેન્ટ છે એ તમારે સ્કેન કરી અને અવશ્ય રાખવાના રહેશે. આપણે મિત્રો ડોક્યુમેન્ટ વિશેનો એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે કે કઈ કેટેગરીને કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા. તો એ જો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક છે એ મળી જશે. ત્યાંથી તમે જોઈ અને તમને જે પણ કેટેગરી લાગુ પડતી હોય એ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ સ્કેન કરી અને અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી સામે તમે જોશો તો સૂચના છે એ તમને જોવા મળે છે કે અસલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. એટલે કે ઝેરોક્સ છે એની સ્કેન કરી અને તમે અપલોડ કરશો તો એ પણ તમારી એપ્લિકેશન રિજેક્ટ કરવામાં આવશે.
તો જે પણ ડોક્યુમેન્ટ તમે સ્કેન કરો એ તમામ ઓરિજિનલ જ હોવા જોઈએ. ઝાંખી અથવા તો વાંચી ન શકાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરશો નહીં, તો ફોર્મ છે એ તમારું રિજેક્ટ કરવામાં આવશે. ત્યાર પછી ડોક્યુમેન્ટની સાઇઝ 450 કેબીથી ને વધારે ન હોવી જોઈએ. જો ભાડા કરાર એટલે કે રજિસ્ટર્ડ હોય તો એક કરતાં વધારે પેજ PDF ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે અને આ PDFની સાઇઝ છે એ 5 MBથી ને વધારે ન હોવી જોઈએ. ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેના ફોર્મેટ અહીંયા આપેલા છે: JPG, JPEG, PNG અને PDF. આ 4 ફોર્મેટની અંદર તમે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરી શકો છો. હવે મિત્રો નીચે તમે જોશો તો અહીંયા એક લિસ્ટ આપેલું છે કે જેમાં આ જે ડોક્યુમેન્ટ લખેલા છે એ તમામ તમારે અહીંયા પહેલાં ફોટો અપલોડ કરવાનો છે. ત્યાર પછી એડ્રેસ પ્રૂફ, અહીંયા તમારા બાળકના માતા પિતાનું જે કાસ્ટ સર્ટિફિકેટ છે એ અપલોડ કરવાનું છે. ત્યાર પછી બાળકનો જન્મ તારીખનો દાખલો, અહીંયા આગળ તમારી આવકનો દાખલો, ત્યાર પછી તમારા માતા અથવા પિતાની સાઇન એટલે કે બાળકના માતા પિતાની સાઇન આવશે. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ અપલોડ કરવાનું છે અને અન્ય જો કોઈ ડોક્યુમેન્ટ હોય તો એ તમે અહીંયા અપલોડ કરી શકો છો. હવે મિત્રો આ અધર ડોક્યુમેન્ટ 1 અને જે 2 છે એમાં શું તમારે અપલોડ કરવું જોઈએ, તો એમાં તમારું એટલે કે જે બાળક છે એમના માતાનું આધાર કાર્ડ આવશે અને એમના પિતાનું આધાર કાર્ડ. તો આ બંને છે એ તમે અહીંયા અપલોડ કરી શકો છો, જેથી ને મિત્રો કોઈ પણ પ્રકારે તમારું ફોર્મ છે એ રિજેક્ટ ન થાય. તો આ તમે અહીંયા અપલોડ કરી શકો છો. ત્યાર પછી અહીંયા નેક્સ્ટનું ઓપ્શન તમને જોવા મળશે, તો આના ઉપર તમારે ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે. તો મિત્રો આપણે આ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી અને આગળ વધીએ. મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જેવું એક ડોક્યુમેન્ટ અહીં અપલોડ કરેલું એટલે અહીંયા તમને એની સાઇઝ બતાવશે. હવે જો તમારે આ ડોક્યુમેન્ટને જોવું હોય તો તમે અહીંથી ને જોઈ શકો છો. જે પ્રમાણે આપણે ઉપર સૂચના વાંચેલી, જેમ કે અહીંયા તમને સૂચના પણ આપેલી હતી, જે ઓલું પોપઅપ ખુલેલું ત્યારે કે તમે આ આંખ જેવું નિશાન છે એના ઉપર ક્લિક કરશો તો તમે તમારું ડોક્યુમેન્ટ જોઈ શકશો અને અહીંથી તમે એને ડિલીટ પણ કરી શકો છો જો ખોટું ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું હોય તો. અને ત્યાર પછી ફરી તમારે અહીંથી ને એ સિલેક્ટ કરવાનું રહેશે. મિત્રો જેવું તમે એક ડોક્યુમેન્ટ અપલોડ કરી દેશો એટલે અહીંયા જોઈ શકો છો કે મેં ફોટો અપલોડ કરેલો, તો એના ઉપર તમે ક્લિક જ નહીં કરી શકો. પરંતુ જો તમારો ભૂલથી ને ખોટો ફોટો અપલોડ થઈ ગયો હોય તો મિત્રો અહીંયા પહેલાં તમારે એને ડિલીટ કરવાનો છે અને ત્યાર પછી જ તમારે આ ઓપ્શન છે એ એક્ટિવ થશે. તો એ તમે ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી એડ્રેસ પ્રૂફને આપણે સિલેક્ટ કરશું અને એ જ રીતે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરશું. હવે મિત્રો આપણે અગાઉ વાત કરેલી હતી કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ તમારે ભરવાનું થાય છે. તમારી પાસે પાન કાર્ડ હોય કે ન હોય, તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તો ભરવાનું ફરજિયાત જ છે. અહીં તમે જોઈ શકો છો, સૌપ્રથમ તો તમારે અહીંયા તારીખ લખવાની છે. મિત્રો આપણે ફોર્મ ભરવાનું શરૂ કરીએ એ પહેલાં તમને એક વાત જણાવી દઉં કે આ ફોર્મ છે એ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરી દીધેલું છે, અથવા તો વોટ્સએપ ચેનલ ઉપર તમે જોડાયેલા હોય તો એના ઉપર પણ અપલોડ કરી દીધું છે. વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ આ બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં તમે જોડાઈ જજો અને આ ફોર્મને ડાઉનલોડ કરી અને ભરી શકો છો. તો અહીંયા બાળકના પિતાનું નામ લખવાનું છે, એમની ઉંમર અહીંયા દર્શાવવાની છે અને એમનું એડ્રેસ અહીંયા પૂરેપૂરું લખવાનું છે. ત્યાર પછી એમનું બાળક એટલે કે દીકરી હોય કે દીકરો એનું નામ અહીંયા આવશે. નીચે તમે સ્ક્રોલ કરાવશો, જો તમે પાન કાર્ડ ન ધરાવતા હોય તો અહીંયા ટિક માર્ક રાઇટનું કરવાનું છે અને જો તમે પાન કાર્ડ ધરાવતા હોય તો અહીંયા તમારે ટિક માર્ક કરવાનું રહેશે. તમારા પાન કાર્ડનો નંબર અહીંયા તમારે લખવાનો છે. ત્યાર પછી મિત્રો જે બાળકના પિતા છે એમની કુલ વાર્ષિક આવક કેટલી છે એ દર્શાવવાની છે. ત્યાર પછી બાળકની માતાની વાર્ષિક આવક અહીંયા દર્શાવવાની રહેશે અને આ બંને સભ્યોની કુલ વાર્ષિક આવક અહીંયા દર્શાવવાની રહેશે. કુટુંબના તમામ સભ્યોની આવક હોય તો એ અહીંયા દર્શાવવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો તો પિતાનું નામ છે એ અહીંયા આવશે અને એમની સામે સાઇન આવશે. એ જ રીતે માતાનું નામ અહીંયા આવશે અને એમના સાઇન છે એ અહીંયા કરવાની રહેશે. એના અથવામાં આપેલું છે કે જો માતા પિતા ન હોય, એમના વાલી હોય તો એમને અહીંયા નામ આવશે અને એમની સાઇન છે એ અહીંયા કરાવવાની રહેશે. તો મિત્રો આ વિગત છે એ તમારે ભરી અને ત્યાર પછી સ્કેન કરી અને અપલોડ કરવાનું રહેશે. મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરી જેવું તમે નેક્સ્ટ કરશો એટલે તમારું આખું ફોર્મ છે એ તમને જોવા મળશે. અહીં મેં મારી તમામ ડિટેલ છે એ જોઈ લીધી છે. તમારે પણ વ્યવસ્થિત એક વખત જોઈ લેવાની રહેશે. જો કોઈ પણ જગ્યાએ ભૂલ હોય તો તમે એને એડિટ કરી શકો છો, સુધારી શકો છો. પરંતુ તમારું ફોર્મ એક વખત કન્ફર્મ થઈ જશે
ત્યાર પછી તમે એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ છે એ નહીં કરી શકો. તો એ તમે ખાસ ફોર્મ છે એ ધ્યાનપૂર્વક ભરજો. હવે મિત્રો અહીંયા સૂચના છે એ આપેલી છે, તો આ સૂચના છે એ તમારે ખાસ વાંચી લેવાની છે, જે બાહેંધરી પત્રક છે. તો આ સૂચના વાંચી અને ત્યાર પછી તમારે એપ્લિકેશનને કન્ફર્મ કરી દેવાની રહેશે. એટલે મિત્રો તમારી એપ્લિકેશન છે એ કન્ફર્મ થઈ જશે. એટલે મિત્રો તમને જે એપ્લિકેશન નંબર મળેલો છે એ એપ્લિકેશન નંબર ઉપરથીને તમારે તમારી અરજીની પ્રિન્ટ છે એ મેળવી લેવાની રહેશે. અને તમે જો ભવિષ્યમાં પણ તમારા અરજી ફોર્મની ચકાસણી કરવી હોય અથવા તો એમની સ્થિતિ જોવી હોય, મંજૂર થયું છે કે નહીં, તો એ એપ્લિકેશન નંબર ઉપરથી તમે જાતે જ જોઈ શકશો કે તમારું એપ્લિકેશન મંજૂર થઈ છે કે રિજેક્ટ. મિત્રો તમારે આ એપ્લિકેશનની પ્રિન્ટ છે એ અવશ્ય કાઢવાની છે, કારણ કે જ્યારે તમારા બાળકનો વારો એટલે કે તમારા બાળકનું નામ કોઈ પણ શાળાની અંદર આવશે અને તમને જ્યારે કોલ આવશે ત્યારે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે આ એપ્લિકેશન છે એ અવશ્ય લઈ જવાની રહેશે. અને તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે એ તમામની 2 ઝેરોક્સ છે એ તમારે સાથે લઈ જવી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ સાથે લઈ જવાના રહેશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને આરટીની અંદર ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.